શ્રી કચ્છી દશા ઓશવાલ જૈન પશ્ચિમ એકમ દ્વારા યુવા મંચની સ્થાપના કરવામાં આવી છે। શ્રી કચ્છી દશા ઓશવાલ જૈન પશ્ચિમ એકમ દ્વારા સમાજના યુવાનોને સંગઠિત કરવાના ઉદ્દેશ સાથે યુવા મંચની ગરિમાપૂર્ણ સ્થાપના કરવામાં આવી છે। ગત 12 જુલાઈ 2026ના રોજ પરમ પૂજ્ય સાધ્વી શ્રી ચૈતન્ય રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય સાધ્વી શ્રી વ્રત રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં આ ઐતિહાસિક સ્થાપના મહોત્સવ યોજાયો હતો। પૂજ્ય મહારાજ સાહેબને વંદન કરી તેમના મુખેથી મંગલપાઠ શ્રવણ કર્યા બાદ મીટિંગની સત્તાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। એકમના સેક્રેટરી શ્રી મુકેશ માણેકજી લોડાયાની યુવા મંચના મેન્ટોર તરીકે સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી અને તેમની જ અધ્યક્ષતામાં આ બેઠક સંપન્ન થઈ હતી। મીટિંગમાં હાજર રહેલા 14 જેટલા ઉત્સાહી સભ્યોની ઉપસ્થિતિમાં લોકશાહી ઢબે મતદાન પ્રક્રિયા હાથ ધરી યુવા મંચની નવી પાંખના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે એડવોકેટ નીતિકા સંજય પાયદન, ઉપપ્રમુખ તરીકે રાજકોટ ભાવનગર પાલિતાણા વિભાગના આયુષ સુધીર શાહ, ઉપપ્રમુખ તરીકે જાનવી કિરીટભાઈ લોડાયા, સેક્રેટરી તરીકે ધૈર્ય વર્ધમાન નાગડાની નિમણૂક કરવામાં આવી છે। નવનિયુક્ત પ્રમુખ નીતિકા દંડ દ્વારા આગામી તારીખ 26 અને 27 સપ્ટેમ્બર 2026 શનિ રવિ દરમિયાન 2 દિવસીય વિશેષ પ્રોગ્રામ યોજવાની રજૂઆત કરવામાં આવી હતી, જેને સર્વે સભ્યોએ બહાલી આપી હતી। આ ભવ્ય કાર્યક્રમના સફળ આયોજન માટે વડોદરાના ઉદય ચંદ્રેશ છેડા અને જામનગરના રોહન હિરેન શિયાલની એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે। આ નવનિયુક્ત ટીમ સમાજના ઉત્થાન માટે સક્રિયતાથી કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે। શ્રી કચ્છી દશા ઓશવાલ જૈન પશ્ચિમ એકમ યુવા મંચ મેં જે પ્રમાણે કહ્યું હતું કે હર વર્ષે શિબિરનું આયોજન કરશે, તો એ આ વર્ષથી જ આ શિબિરનું આયોજનની શુભ શરૂઆત કરશે। તારીખ 26 અને 27 સપ્ટેમ્બર શનિવાર અને રવિવારના વડોદરા મુકામે પરમ પૂજ્ય સાધ્વી શ્રી ચૈતન્ય રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં આ એક શિબિર કે ઇવેન્ટ જે પણ કહો એનું આયોજન થશે, જેમાં સમગ્ર ગુજરાતના 15 થી 28 વર્ષના બાળકો ભાગ લેવાના છે અને ભાગ લઈ શકશે। આ શિબિરમાં 2 દિવસની શિબિર હશે, એમાં એક દિવસ ધાર્મિક હશે અને બીજો દિવસ કલ્ચરલ હશે, એટલે યુવાઓ બંને રીતે જ્ઞાન પામે એ હેતુથી આ બેઉ સાથે લીધેલું છે। તો બધાએ આ શિબિરમાં આવવાનું ખાસ લક્ષ્ય રાખવાનું છે, જેમાં ધાર્મિક જ્ઞાન પણ મળશે અને સામાજિક જ્ઞાન પણ મળશે અને યુવાઓ એકબીજાને મળશે અને એકબીજાની જે પણ રીતિ રિવાજો છે કે એકબીજાના જે પણ આઈડિયાઝ છે એ બધાનું આપલે થશે અને બધાને એમાંથી ખૂબ જાણવા મળશે, એટલે બધાએ પધારવાનું છે ખાસ।